ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં હળદરનું વાવેતર કરી પાવડર તૈયાર કરી જુદા જુદા સ્થળે તેનું વેચાણ કરી રહ્યા છે। હાલના સમયમાં ખેડૂતો દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। આ ઉપરાંત ખેડૂત હવે પાકનું સીધું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવાના બદલે પોતે મૂલ્યવર્ધન કરી તેમાંથી બમણી આવક મેળવતા થયા છે। જેમ કે મગફળીમાંથી તેલ કઢાવી તેનું વેચાણ, મરચાંનો પાવડર, હળદરનો પાવડર વગેરે પાકોનું મૂલ્યવર્ધન કરી તેમાંથી સારું એવું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે। મારું નામ ભાગાભાઈ બીજલભાઈ સુડાસમા, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને હળદરનું વાવેતર કરું છું અને હળદરનું પેકિંગ બનાવી અને જાતે પોતે જ વેચું છું। કિલોના પેકિંગમાં અને 500ના પેકિંગમાં વેચું છું। કિલોનો ભાવ 300 રૂપિયા રાખેલ છે। હળદરનું વાવેતર 2 વર્ષથી કરું છું। બસ એને આંબાની વચ્ચે વાવેતર કરેલું છે અને 2 ફૂટનું અંતર રાખી અને વાવેતર કરું છું અને 2 વીઘાની હળદર હતી અને પ્રાકૃતિક ખેતીમાં બસ દવા બીજું કોઈ છાંટતો નથી, ખાલી ગૌમૂત્ર અને જીવામૃત એ જ આપું છું। બસ ત્યાર પછી અમે 3-4 માણસો ઘરના છીએ એટલે એની કટકી કરી અને સૂકવી દઈએ। પહેલા 2 દિવસ આ પંખાની નીચે સૂકવીએ છીએ અને 2-3 દિવસ પછી તડકે સૂકવીએ છીએ એટલે એની ક્વોલિટી સારી રહે અને કલર પણ સારો આવે। અને આ હળદરની અંદર જે માતૃગાંઠ હોય એ પણ થોડીક અંદર નાખીએ એટલે કલર અને સુગંધમાં સારી જ આવે છે। પાવડર તૈયાર કરી અને અમદાવાદ, સુરત, મહેસાણા અને એટલા બધા ગામડોમાં બધે વેચું છું અને 300 રૂપિયા ભાવ રાખેલ છે। અત્યારે મેં 2 વીઘાની હળદર કરેલી છે। ગયા વર્ષમાં મારે 1,42,000નું વેચાણ થયું હતું 2 વીઘામાંથી અને વણે પણ એટલું થઈ રહેશે। પાક તૈયાર થતા અને 8 મહિના લાગે છે। ગળથર ગામે રહેતા ખેડૂત ચોડાસમા બાઘાભાઈ, જેઓ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને 2 વર્ષથી પોતે હળદરનું વાવેતર કરી રહ્યા છે। પોતે હળદરનું સીધું યાર્ડમાં વેચાણ કરવાના બદલે પોતાના ઘરે જ તેનો પાવડર તૈયાર કરી તેનું પેકિંગ તૈયાર કરી અમદાવાદ, સુરત, વડોદરા જેવા જુદા જુદા શહેરોમાં તેમજ આસપાસના ગામોમાં વેચાણ કરી રહ્યા છે। પોતે 2 વીઘામાંથી અંદાજિત 1,42,000 રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે।